રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને આવકવેરા વિભાગની નોટિસ મળી છે। વેપારીઓને 80 લાખથી લઈને 4 કરોડ રૂપિયા સુધીની નોટિસ ફટકારાઈ છે। 15થી વધુ વેપારીઓને નોટિસ મળી છે। વેપારીઓ માલ વેચે ત્યારે 2% જેટલું કમિશન લેતા હોય છે। વેપારી જે કમિશન લે છે તેના પર ટીડીએસ લાગે છે। આવકવેરા વિભાગે માલની મૂળ રકમ ઉપર ટેક્સ લગાવ્યાનો વેપારીઓનો આરોપ છે। માલની 100% રકમ ઉપર ટેક્સ લગાડવા સામે રોષ। વેપારીઓની આવકવેરા ઓફિસે યોગ્ય કરવા માટે રજૂઆત કરવામાં આવી। આઈટી વિભાગ રજૂઆત નહીં સાંભળે તો યાર્ડ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી। રાજકોટના બેડી યાર્ડના વેપારીઓને ઇન્કમ ટેક્સની નોટિસ છે તે ફટકારવામાં આવી છે, જેને લઈને વેપારીઓ મોટી સંખ્યામાં ઇન્કમ ટેક્સ ખાતે રજૂઆત માટે આવી પહોંચ્યા છે। રૂપિયા 80 લાખથી 4 કરોડની જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આપણે વેપારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। અતુલભાઈ, રજૂઆત માટે આવ્યા છો, શું કહેશો, શું આખી ઘટના છે? રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 500 થી 550 વેપારીઓને કમિશન એજન્ટો કામ કરતા હોય છે। એમાં 15 થી 17 વેપારીઓને 2-3 દિવસમાં ઇન્કમ ટેક્સ દ્વારા 90 લાખથી લગાડીને 4 કરોડ રૂપિયા સુધીની નોટિસ ફટકારવામાં આવી છે। એના અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડના 300 થી 400 વેપારીઓ થઈ અને ઇન્કમ ટેક્સના ઓફિસરને સમજાવવા માટે કે અમારી આ ઇન્કમ નથી, એને ધ્યાનમાં રાખીને જે તમે નોટિસ મોકલી છે એને સમજણ આપવા માટે અત્યારે આવેદનપત્ર દેવા માટે અમે 400 થી 500 વેપારીઓ આવ્યા છીએ। અને આગામી દિવસોમાં જો અમારી વાતને સમજવામાં ન આવે તો માર્કેટિંગ યાર્ડને બંધ કરી દેવા સુધીની અમારી તૈયારી છે અને યોગ્ય જગ્યા ગમે ત્યાં હોય ત્યાં અમે રજૂઆત કરવા માટે જવાના છીએ અને અમારી વાતને સમજે અને નોટિસનો બારોબાર નિકાલ કરે એવી અમારી બધાની લાગણી છે। શું કહેશો, તમે પણ આવ્યા છો રજૂઆત માટે, જે પ્રમાણે જે કહી શકાય છે કે હાલ આવ્યા છે વેપારીઓ, શું કહેશો, તમે પણ રજૂઆત માટે આવ્યા છો? વેપારીઓને મીટિંગ ઇન્કમ ટેક્સ ની આવી એનો નિકાલ કરવા માટે આવ્યા છે। કેટલા વેપારીઓ સાથે આવ્યા? 500-700। શું નોટિસમાં શું લખેલું છે? અંદાજે 20 લાખથી લગાડીને 4 કરોડ લગની નોટિસ આપેલ છે ખોટી। જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, વેપારીઓ છે તે હાલ આવ્યા છે। શું નોટિસમાં શું લખેલું છે ખાસ સ્પષ્ટ? નોટિસમાં અત્યારે તો હું ડિરેક્ટર છું રાજકોટ માર્કેટિંગ યાર્ડનો। અમે બધા વેપારીઓને સાથે રાખીને અમે અહીંયા કમિશનર શ્રીને આવેદન દેવા આવ્યા છીએ। અમારા વેપારીઓમાં જે 14 થી 15 વેપારીઓને અત્યારે નોટિસ આવેલ છે, તો એ નોટિસમાં જે છે એ બધા પ્યોર ખેડૂત દલાલ, ખેડૂત કમિશન કરે છે, જેને કાયદાનું થોડુંક અર્થઘટન છે કે હવે આ લોકોની સમજણ ભૂલ છે કે સાહેબની સમજણ ભૂલ છે, તો એના માટે થઈને અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને એને એક રસ્તોનો નિકાલ કરવાનો છે કે ભાઈ આમાં ક્યાં કેની ભૂલ છે કે ભાઈ આ લોકોએ આ ટર્નઓવર જે ગણ્યું છે તો એનું કમિશનની ઇન્કમ 10 કરોડનું ટર્નઓવર હોય તો એમાં 10 થી 12 લાખ રૂપિયાનું જ કમિશન થાય એમ, પણ એ લોકોએ સીધી ઇન્કમ ગણી લીધી છે। એટલે સીએને સાથે રાખીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ક્યાં આ લોકોની ગેરસમજણ છે એનો એક અમને ખુલાસો આપ। પહેલી વાર આવું થયું છે કે આટલા બધા વેપારીઓને નોટિસ ફટકારી હોય? હા, આ પહેલી વાર બન્યું છે। બાકી છૂટ પરચૂણ મોટા વેપારીઓ જે છે એને સ્કૂટીની નોટિસ આવતી જ હોય છે, પણ એ છૂટ પરચૂણ આવતી હોય। અત્યારે એક સાથે જે આ બધાને 15 થી 17 નોટિસ આવી છે એ બધા મેજોરિટી એમાં પ્યોર ખેડૂત દલાલ જ છે। એના હિસાબે થોડુંક અમે બધા સાથે મળીને કમિશનરશ્રીની રજૂઆત કરવા માટે આવ્યા છીએ। શું કહેશો, જે પ્રમાણે નોટિસ છે તમે પણ સાથે આવ્યા છો? હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, સુમિત સિંગાડા। એકચ્યુઅલી નોટિસ એવી છે કે આ લોકોનો ટીડીએસ કપાતો હોય, ટીડીએસ આખી બિલની રકમ ઉપર કપાતો હોય। ખરેખર આ લોકોની પોતાની આવક કમિશન જેટલી છે, 2% જેટલી। ડિપાર્ટમેન્ટનું ક્વેશ્ચન એવો છે કે જો તમારો ટીડીએસ આખી રકમ ઉપર કપાય તો આખી રકમ તમારી આવક શું કામ એને ના ગણે? હવે જો એવું કરે તો જે 2% કમિશન છે એની જગ્યાએ 98% ઉમેરવાની વાત આવે અને 98% ઉમેરો એટલે લગભગ 4900% જેટલી રિકવરી કરવાની વાત આવે। એટલે એ ખરેખર આ લોકો માટે મરણતોલ ફટકા સમાન થઈ પડે। એટલે એ માટે રજૂઆત માટે અર્થે બધા ભેગા। કેટલા અંદાજિત લોકો આવા ભોગ બન્યા છે? ઘણા બધા હોઈ શકે। એનું કારણ એવું છે કારણ કે હવે આ ઓટોમેટિક સિસ્ટમ છે અને એઆઈએસ ટીઆઈએસ ડોક્યુમેન્ટ જે આવે છે એની અંદર આ ઇન્ફોર્મેશન મેપ થઈને આવે છે, એટલે લગભગ ઓલમોસ્ટ દરેકને નોટિસ વહેલી મોડી આવશે એવી શક્યતા ખરી। જે પ્રમાણે 400 કરતા વધુ વેપારીઓ છે અને તેમને આ પ્રકારની નોટિસ છે તે ફટકારવામાં આવી છે। હાલ યાર્ડના ચેરમેન સહિતના જે વેપારીઓ છે, વેપારી કમિશન એજન્ટ છે, તે તમામ રજૂઆત માટે આવ્યા છે, ઇન્કમ ટેક્સ ખાતે રજૂઆત માટે આવ્યા છે। ક્યાંક ને ક્યાંક નોટિસ જે ફટકારવામાં આવી છે તેને લઈને પણ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ। વડોદરામાં